ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વતનમાં આવી રહ્યા છે ત્યારે આગામી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યને વિકાસની નવી ભેટ આપવામાં આવશે, જેમાં પીએમ મોદી 25મી ઓગસ્ટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે 5477 કરોડના કુલ 22 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે, જેને લઈને નિકોલ વિસ્તારને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે। ત્યારે આ દરમિયાન તેઓ 1.6 કિલોમીટર લાંબો રોડ શો પણ કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિએ વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સ્કૂલની સામે જ મૃતક નયનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શાળાની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને આજે અમદાવાદ શહેરના અનેક બજારો પણ બંધ રહ્યા હતા। ખેડા જિલ્લામાં નકલી પીએસઆઈ બની નાણાં પડાવનાર એલઆરડી જવાનને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈને 2 ઓડિયો ક્લિપ મળી હતી, જેમાં લોકરક્ષક તરીકે ભરતી પામેલા સત્યદીપ ચુડાસમા અમેરિકાના કોઈ રોકીભાઈ સાથે ગેરકાયદે ધંધાની અને નાણાકીય વ્યવહાર અંગે વાત કરતા હતા, જેથી આ ઓડિયો ક્લિપની ખરાઈ કરતા તે સત્યદીપનો અવાજ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને સમગ્ર મામલે એસપી રાજેશ ગઢિયાએ પોલીસકર્મી સત્યદીપ ચુડાસમાને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ શરૂ કરી છે।